टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક વોટ્સએપ ગ્રુપ કે જેમાં ભ્રષ્ટાચારની ચેટ થઈ અને આ ચેટ વાયરલ થઈ ગઈ અને આ ગ્રુપ હતું ફિક્સ પેનું, જેમાં ફિક્સ પેના કર્મચારીઓના ગ્રુપમાં ભ્રષ્ટાચારની ચર્ચાથી હડકંપ મચી ગયો। ફિક્સ પેના આંદોલનકારીઓના ગ્રુપનો એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે। ગ્રુપના એક કર્મચારીએ ભ્રષ્ટાચાર ન કરવાની તેમાં સલાહ આપી છે। ટીમ રિમૂવ ફિક્સ પે નામના ટેલિગ્રામ ગ્રુપનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે। હમણાં કરપ્શન કરતા નહીં, સરકાર નજર રાખીને બેઠી છે તેવું તેમાં મેન્શન કરાયું છે। એક કર્મચારી ભ્રષ્ટાચારના કેસમાં પકડાયાનો પણ ગ્રુપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો સરકારી કર્મચારીઓના ટેલિગ્રામ ગ્રુપના વાયરલ થયેલા ફોટો અંગે ગ્રુપના સભ્યોનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આ ટેલિગ્રામ ગ્રુપમાં 10,000થી વધુ સભ્યો છે જેમણે કરપ્શન નહીં કરવાની સલાહ આપી છે। તે વ્યક્તિ કોણ છે તેનો અમને ખ્યાલ નથી। અમે સરકાર સામે લડી રહ્યા છીએ, આથી ત્રાહિત વ્યક્તિએ સ્ક્રીનશોટ વાયરલ કર્યાની આશંકા છે। હવે ટેલિગ્રામ ગ્રુપમાં આપણને પણ બધાને ખ્યાલ છે કે લિંક થકી લોકો એડ થતા હોય છે, એમાં 10,000 ઉપરાંતના મિત્રો એમાં એડ થયેલા છે। એટલે આ વ્યક્તિ કોણ છે, શું છે, એનું કોઈ આધિકારિક સ્વરૂપે કહી શકાય તેવા નથી। પણ જો જોઈએ તો એવું લાગે છે કે 2 વર્ષ પછી જે સોશિયલ મીડિયા થકી ટ્વિટર આંદોલન થયું એમાં જે સરકારને આ વિષયમાં જરાક જાગૃત કરી શકાય તબક્કે પહોંચ્યા, ત્યારે કોઈ ગ્રાહિત વ્યક્તિઓ આ જે લડત છે લડતને ગેરમાર્ગે કે ઊંધા રસ્તે લઈ જવા માટેની કોઈ વાત કરતા હોય તેવું આ પરથી જણાઈ આવે